સ્વાધ્યાય 10.5 દાખલા નંબર 1 જેની રકમ આપેલી છે કે માપખૂણો Q 90 ડિગ્રી, QR બરાબર 8, PR બરાબર 10 સેન્ટીમીટર હોય તેવો કાટકોણ ત્રિકોણ PQR રચો. અહીંયા એક ખૂણો અને બે બાજુઓના માપ પરથી ત્રિકોણની રચના કરવાની છે. રકમમાં કહેલું છે કે આપેલો ત્રિકોણ છે તે કાટકોણ ત્રિકોણ છે. તો વારાફરતી રચનાના મુદ્દાઓ અને તેની રચનાઓ જોતા જઈએ. સૌપ્રથમ પહેલો મુદ્દો, 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ QR દોરો. અહીંયા સ્કેલમાં 8 સેન્ટીમીટરનું માપ લઈ અને QR રેખાખંડ દોરેલો છે. બીજો મુદ્દો કે QR ના Q બિંદુએ લંબ QX રચો. હવે Q બિંદુ પાસે 90 ડિગ્રીનો ખૂણો બનાવવો છે, પરંતુ કોણ માપકનો ઉપયોગ નથી કરવાનો. તો સૌપ્રથમ તો પરિકરમાં અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અને પરિકરનું કેન્દ્ર Q બિંદુ પાસે રાખી અને આવી રીતે એક ચાપ દોરીએ. હવે આ ચાપ QR ના જે બિંદુ પાસે છેદે છે ત્યાં ફરીથી પરિકરનું કેન્દ્ર રાખી અને એક બીજું ચાપ દોરીએ. જે પેલું ચાપ દોરેલું હતું એ 30 ના માપનું છે, આ જે બીજું ચાપ દોરેલું છે એ 60 ના માપનું છે. 60 ના માપને પરિકરનું કેન્દ્ર રાખી ફરીથી એક ચાપ મારીએ જે 120 ના માપનું છે. તો આપણે 90 અંશનો ખૂણો બનાવવો છે, તો 60 અને 120 આ બંનેની વચ્ચે 90 અંશ આવે. તો 60 ના માપને પરિકરનું કેન્દ્ર રાખી એક ચાપ અને ત્યારબાદ 120 ના માપને પરિકરનું કેન્દ્ર રાખી અને બીજું ચાપ દોરીએ. આ જે ઉપરનું જે ચાપ ભેગું થાય છે એ 90 અંશના માપનું છે. ત્યાં OX કિરણ એવું નામ આપીએ. તો હવે XQR એ 90 અંશના માપનો ખૂણો થાય છે. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો જોઈએ કે R ને કેન્દ્ર લઈ 10 સેમી ત્રિજ્યાનો ચાપ દોરીએ. હવે પરિકરનું કેન્દ્ર છે તે R બિંદુ પાસે રાખીએ અને સ્કેલમાં 10 સેન્ટીમીટરનું માપ લઈ અને એક ચાપ દોરીએ. જે ચાપ જે XQ ને છેદે છે ત્યાં P નામ આપીએ. હવે આ બંને ચાપને જોડી દઈએ, એટલે કે રેખાખંડ P અને R જોડવાથી PR રેખાખંડ બને છે. તો અહીંયા જોઈ શકાય છે કે ત્રિકોણની રચના થઈ ગયેલ છે. આમ ત્રિકોણ PQR એ માંગ્યા મુજબનો ત્રિકોણ છે, જેમાં એક ખૂણો અને બે બાજુઓના માપ પરથી ત્રિકોણની રચના કરેલી છે.